Hello friends, myself Karishma Kalsara. I am teaching assistant at Sri Sachanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Two papers are considered in this semester 3. First one is microbial physiology and metabolism, and second one is soil and water microbiology and environmental pollution. So we are started from the introduction of second paper, soil and water microbiology and environmental pollution. In the paper number 304, soil and water microbiology and environmental pollution, different 4 units are considered. First one is microbiology of soil and microbial activity in the soil. Second one is microbiology of drinking water. Third one is microbiology of wastewater, and last one is pollution and environmental hazards. Now let's see in deep about this first unit, microbiology of soil and microbial activity in the soil. Topic 1, type of soil and pedogenesis. In this topic we are studied different type of soil. આપણે બધા જોતા જોઈએ છે સોઇલના અલગ અલગ ટાઈપ્સ જે આપણે પહેલાં ભણી ગયેલા હોઈએ છીએ એ જ બધા ટાઈપ છે. રેતાળ જમીન, માટીયાળ જમીન ઇન ધી ઇંગ્લિશ, કાપાળ જમીન એટસેટ્રા. Soil has a different biosphere like hydrosphere, lithosphere, atmosphere, which are considered in the soil unit. Hydrosphere means earth water bodies, lithosphere means soil and rock in earth crust, atmosphere means gaseous envelope around the earth. પછી આપણે આ યુનિટમાં જોશું સોઇલના અલગ અલગ ટાઈપ, સોઇલના ફંક્શન્સ લાઈક એ કઈ રીતે વર્ક કરતી હોય છે, કઈ કઈ ટાઈપની સોઇલ હોય છે, બાયોસ્ફિયર છે તો એમાં કયા કયા ટાઈપના સોઇલ હોય છે, લાઈક ટ્રોપિકલ ફોરેસ્ટ હોય, ટેરેસ્ટ્રિયલ, ડિઝર્ટ, ટુન્ડ્ર, ગ્રાસલેન્ડ એટસેટ્રા. Then we studied about soil profile. આપણે બધા જ ભણી ગયેલા છીએ કે સોઇલનું પ્રોફાઇલ હોરિઝોન 1, હોરિઝોન B, હોરિઝોન C, હોરિઝોન D, ડિફરન્ટ ટાઈપની પ્રોફાઇલ હોય છે સોઇલની. એના વિશે આપણે ડિટેલમાં ભણશું. દેન કમ્પોઝિશન ઓફ સોઇલ, સોઇલ કઈ કઈ વસ્તુની બનેલી છે, મિનરલ્સ, ઓર્ગેનિક રેસિડ્યુઝ, સોઇલ ઓર્ગેનિક મેટર, વોટર, ગેસીસ, આ બધાથી જે સોઇલ બનેલી છે એ ભણશું આપણે. સેકન્ડ ટોપિક છે ફિઝિયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ સોઇલ. તો સોઇલ કઈ કઈ ટાઈપના એના ફિઝિયોકેમિકલ કેરેક્ટરિસ્ટિક્સ હોય, લાઈક એસિડિક હોય, આલ્કલાઇન હોય, ઓર ન્યુટ્રલાઇઝ સોઇલ હોય, કોઈકમાં હાઈ એસિડિક હોય, લો એસિડિક હોય, બેઝિસિટી એની, આલ્કલિસિટી એની, એ બધું. અને સોઇલ એઝ અ કલ્ચર મીડિયમ કે જે સોઇલમાં કલ્ચર કોઈ પણ જે ઓર્ગેનિઝમ્સ ગ્રો થવાના છે એને તો એ કઈ ટાઈપનું એને કલ્ચર મીડિયમ પ્રોવાઈડ થાય છે, એટલે નેચરલી જ એ સોઇલનો ટાઈપ કેવો છે એના આધારે એ કઈ રીતે એઝ અ કલ્ચર મીડિયમ કામ કરે છે એ આપણે જોશું. થર્ડ ટોપિક ઇઝ સોઇલ માઇક્રોફ્લોરા, ડાયવર્સિટી ઓફ સોઇલ માઇક્રોફ્લોરા. In this topic we are study about different microflora like bacteria, fungi, algae, protozoans, viruses. એટલે આ બધા ઓર્ગેનિઝમ્સ કઈ કઈ ટાઈપની સોઇલમાં ગ્રો થાય છે, કેવી ટાઈપની સોઇલમાં ગ્રો થાય છે. લાઈક ફંજાઈ છે તો એને કઈ ટાઈપનું હેબિટાટ પસંદ છે, આલ્ગી છે તો એને કઈ ટાઈપનું હેબિટાટ પસંદ છે, પ્રોટોઝોન્સ છે, બેક્ટેરિયા છે, એ બધું. બટ સ્પેશિયલી આપણે સોઇલ માઇક્રોફ્લોરા ભણીશું. Then next topic is method of studying soil microflora. મતલબ અલગ અલગ મેથડ જેનાથી આપણે સોઇલ માઇક્રોફ્લોરાને સ્ટડી કરી શકીએ. ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટ માઇક્રોસ્કોપિક મેથડ. ડિરેક્ટલી જ આપણે માઇક્રોસ્કોપમાં ચેક કરવાનું હોય છે આ મેથડમાં.
Then agar plate technique, enrichment, culture technique, and buried slide method. They are the different method which are used for the detect soil microflora, especially soil microflora. આ બધી જ ટેસ્ટના બધી જ ટેકનિકની એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બધું સોઇલ માટે કેટલા માઇક્રોફ્લોરા છે, કઈ મેથડ છે, કઈ વધારે સારી રીતે વર્ક કરે છે, આ બધું જ આપણે એમાં જોશું. દેન ધ યુઝ ઓફ વિન્ડોગ્રેસ્કી કોલમ ઇન સ્ટડિંગ માઇક્રોબિયલ ડાયવર્સિટી ઇન સોઇલ. વિન્ડોગ્રેસ્કી કોલમ તો શું છે તો કે વિન્ડોગ્રેસ્કી કોલમ બનાવવામાં આવે છે. આમાં વિન્ડોગ્રેસ્કી કોલમની અંદર આપણે અલગ અલગ ઓર્ગેનિઝમ્સને ગ્રો કરાવી શકીએ છીએ. એરોબિક, એનએરોબિક ઓર્ગેનિઝમ્સ, ડાયટમ્સ, સલ્ફાઇડ, નોન સલ્ફાઇડ ઓર્ગેનિઝમ્સ, ક્લોસ્ટ્રીડિયમ, દે આર એનએરોબિક ઓર્ગેનિઝમ્સ. બધા જ ઓર્ગેનિઝમ્સને આપણે એમાં ગ્રો કરાવીને ચેક કરી શકીએ છીએ. પછીનો ટોપિક છે માઇક્રોબિયલ ઇન્ટરેક્શન ઇન સોઇલ, ન્યુટ્રલ, પોઝિટિવ એન્ડ નેગેટિવ એસોસિએશન. શું છે આ તો કે ન્યુટ્રલ એસોસિએશન, કે ઓર્ગેનિઝમ્સ છે એ સોઇલ સાથે રહે છે તો એને કઈ ટાઈપનું અટેચમેન્ટ હોય છે એની સાથે, અથવા તો શું એને ફાયદો થાય છે, શું ગેરફાયદો થાય છે, આ ન્યુટ્રિશનની લે છે, એવી અલગ અલગ ટાઈપના એસોસિએશન. પછી છે પોઝિટિવ એસોસિએશન, તો એમાં મ્યુચ્યુઅલિઝમ્સ આવે. પછી રાઇઝોપિયર ઇફેક્ટ, લાઇકેન તો આપણે પહેલેથી ભણતા જ આવ્યા છીએ કે જેમાં ફંજાઈ અને આલ્ગીનું ઇન્ટરેક્શન થતું હોય છે. બંને એકબીજાને ફાયદો કરાવતા હોય છે, એકબીજાની હેલ્થથી ગ્રો થતા હોય છે. એવી જ રીતે છે નેગેટિવ એસોસિએશન, કે પોઝિટિવ એસોસિએશન છે તો એમાં બંને પાર્ટનર્સને એકબીજાથી ફાયદો થતો હોય છે, જ્યારે નેગેટિવ એસોસિએશનમાં એવું હોતું નથી, એકને ફાયદો થાય અને એકને ફાયદો થતો નથી. લાઈક પેરાસિટિઝમ, પ્રિડેશન, એન્ટાગોનિયમ. ઇન્ટરેક્શન બિટવીન પ્લાન્ટ રૂટ્સ એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમમાં ફર્સ્ટ છે રાઇઝોસ્ફિયર એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્સ. રાઇઝોસ્ફિયર્સ મીન્સ સોઇલનો એવો સોઇલનો એવો એરિયા કે જ્યાં આજુબાજુમાં ઓર્ગેનિઝમ્સ ગ્રો થતા હોય છે, કે સોઇલના રૂટ અને સોઇલ છે એકબીજા સાથે મળતી હોય ને ઓર્ગેનિઝમ્સ ગ્રો થયેલા હોય, એ બધા એરિયાને કહેવાય રાઇઝોસ્ફિયર. તો રાઇઝોસ્ફિયરની અંદર કેટલા ટાઈપના માઇક્રોફ્લોરા હોય છે અને એનું સિગ્નિફિકન્સ, પ્લાન્ટને કેટલું મળે છે અને એને પોતાને કેટલું મળે છે, એ ઇન્ટરેક્શન. નેક્સ્ટ છે માઇકોરેઝી. માઇકોરેઝીનો મતલબ થાય ફંગસ રૂટ. એ સિમ્બાયોટિક એસોસિએશન છે જે પ્લાન્ટના રૂટ અને ફંજાઈની સાથે જોવા મળે છે. તો એ કઈ રીતે વર્ક કરે છે, માઇકોરેઝીના લીધે રૂટ નોડ્યુલ્સને શું ફાયદો થાય છે, ફંજાઈને કેટલો ફાયદો થાય છે એ જોઈએ છીએ. પછી છે સાયક્લિક ચેન્જ ઓફ એલિમેન્ટ 1, કાર્બન, હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન. તો આમાં આપણે કાર્બન સાયકલ, હાઇડ્રોજન સાયકલ અને ઓક્સિજન સાયકલ જોશું, કે જે સાયકલ એન્વાયરમેન્ટમાં કઈ રીતે વર્ક કરતી હોય છે, ડિફરન્ટ સાયકલ. દેન ફોસ્ફરસ, સલ્ફર એન્ડ આયન સાયકલ. દેન નાઇટ્રોજન સાયકલ. નાઇટ્રોજન સાયકલની અંદર નાઇટ્રોજન ફિક્સેશન, સિમ્બાયોટિક એન્ડ એસિમ્બાયોટિક, મતલબ નાઇટ્રોજન ફિક્સ કઈ રીતે થાય છે પ્લાન્ટ રૂટ્સની અંદર, એમોનિફિકેશન, નાઇટ્રોફિકેશન, ડીનાઇટ્રિફિકેશન. ધેન બાયોફર્ટિલાઇઝર. વી ઓલ આર અવેર વિથ ધી વર્ડ બાયોફર્ટિલાઇઝર, જેને આપણે ખાતર કહીએ છીએ, એને આપણે ડિટેલિંગમાં ભણશું. એન્ડ લાસ્ટ વન ઇઝ હ્યુમસ. વોટ ઇઝ હ્યુમસ? તો હ્યુમસ ઇઝ degraded part of any biodegradable molecule. This is the first unit. Now move to the second unit. Second unit is microbiology of drinking water. In the first topic, type of water. Water na alag alag type.
એન્ડ સોર્સિસ ઓફ કન્ટામિનેશન, અને એ કન્ટામિનેટ કઈ રીતે થાય છે વોટર, એના અલગ અલગ સોર્સ વિશે આપણે વાત કરીશું આમાં. નેક્સ્ટ વન ઇઝ માઇક્રોબિયલ ઇન્ડિકેટર ઓફ ફિકલ પોલ્યુશન, કે પોલ્યુશન થવા માટેના માઇક્રોબિયલ ઇન્ડિકેટર કેટલા છે. લાઈક બધા જ ઓર્ગેનિઝમ સારા હોય છે એવું જરૂરી તો નથી, કન્ટામિનેટ કરતા હોય વોટરને, તો એ કેવા એવા માઇક્રોબિયલ ઇન્ડિકેટર છે. અને એવા પણ ઓર્ગેનિઝમ્સ હોય કે જે વોટર પોલ્યુટ થયેલું હોય તો એને ઇન્ડિકેટ કરતા હોય છે. તો એવા અલગ અલગ આપણે ઓર્ગેનિઝમ્સને લેશું. દેન મેથડ ઓફ ડિફરન્શિએશન, ઇમ્વિક એન્ડ એલિવેટેડ ટેમ્પરેચર ટેસ્ટ. ધીસ આર ધી ટેસ્ટ કે જેનાથી આપણે એને ડિટેક્ટ કરી શકતા હોઈએ છીએ. ઇમ્વિક ટેસ્ટમાં આપણે ભણીશું ઇન્ડોલ ટેસ્ટ, મિથાઇલ રેડ ટેસ્ટ, ફોસ્કર ટેસ્ટ, સિટ્રિક યુટિલાઇઝેશન ટેસ્ટ એન્ડ એલિવેટેડ ટેમ્પરેચર ટેસ્ટ. આ બધી ટેસ્ટ એવી છે કે આપણે સ્પેસિફિક ઓર્ગેનિઝમ લઈને, કે જેને આપણે ઇન્ડિકેટર તરીકે ઓળખીએ છીએ, જે ઇન્ડિકેટ કરે છે કોઈ પણ વસ્તુને, એ ઓર્ગેનિઝમ્સને લઈને આપણે વોટર પોલ્યુટ થયેલું છે કે નથી થયેલું, આમાં કઈ ટાઈપના ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ છે, પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ કેટલા કઈ કઈ ટાઈપના હશે, એ બધું આપણે ચેક કરી શકીએ છીએ આ મેથડ થ્રુ. દેન માઇક્રોબિયલ ઇન્ડિકેટર અધર ધેન કોલિફોર્મ. ના વોટ ઇઝ કોલિફોર્મ? તો કોલિફોર્મ એવા ટાઈપના ઓર્ગેનિઝમ્સ છે જે મોસ્ટલી હ્યુમન કોલમમાં જોવા મળે છે, કે લાઈક ફિકોલ કોલિફોર્મ, મોસ્ટલી ઇસ્ચેરિશિયા કોલાઈ, સ્ટ્રેપ્ટોકોકસ ફેસિલિસ, ક્લોસ્ટ્રિડિયમ પરફિન્જન્સ. ધીઝ આર ધી કોલિફોર્મ ઓર્ગેનિઝમ્સ. એને માઇક્રોબાયોલોજિસ્ટ ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ્સ તરીકે યુઝ કરતા હોય છે, જે જો એમાં જોવા મળે કોઈ પણ વોટર ટેસ્ટિંગ વખતે, તો એને એઝ અ ઇન્ડિકેટર તરીકે વર્ક કરતા હોય છે. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ વોટરબોર્ન ડિઝીઝ. વોટરબોર્ન ડિઝીઝ મીન્સ વોટરથી થતા અલગ અલગ ડિઝીઝ. એમાં આપણે મોસ્ટલી ભણીશું બેક્ટેરિયાથી થતા, પ્રોટોઝોન્સથી થતા અને વાયરસથી થતા ડિઝીઝ. તો બેક્ટેરિયાથી થતા ડિઝીઝીસમાં આવે છે ટાઇફોઇડ, કોલેરા એન્ડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ડિઝીઝ. પ્રોટોઝોન્સમાં એમિબિક ડાયઝેન્ટ્રી, ગાર્ડિયાસિસ એન્ડ ટ્રિપોનોમાસિસ, જે અલગ અલગ પ્રોટોઝોન્સથી ડિઝીઝ થતા હોય છે. એમિબિક ડાયઝેન્ટ્રી છે તો જે અમીબાથી થતો હોય છે. ટ્રિપોનોમાસિસ છે તો ટ્રિપોનોમા પેલેડિયમ, જે એક પ્રોટોઝોન્સ છે એનાથી થતું હોય છે. અને લાસ્ટ વન છે એ વાયરસ, હિપેટાઇટિસ. આપણને બધાને વાયરસ ખબર જ છે, તો વાયરસથી થતો ડિઝીઝ છે હિપેટાઇટિસ. નેક્સ્ટ ટોપિક ઇઝ બેક્ટેરિયોલોજીકલ એક્ઝામિનેશન ઓફ ડ્રિંકિંગ વોટર, કે તમે જે પણ પ્રકારનું વોટર પીવો છો તો એ ડ્રિંકેબલ છે કે નથી એ ચેક કરવા માટે થતા અલગ અલગ ટેસ્ટ છે. ફર્સ્ટ ઇઝ સેમ્પલિંગ, તમે એનું ફર્સ્ટ સેમ્પલ કરશો. ધેન ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, તો એના માટે આપણે ટેસ્ટ યુઝ કરીએ છીએ એસસીપી, સ્ટાન્ડર્ડ પ્લેટ કાઉન્ટ, કે જેમાં આપણને ખબર પડશે કોઈ કે જે પણ આપણે સેમ્પલ લીધું છે એ સેમ્પલની અંદર કેટલા ટાઈપના એની ક્વોન્ટિટેટિવ મતલબમાં કેટલા પ્રમાણમાં ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હશે એ ચેક કરી શકીશું. પછી છે ક્વોલિટેટિવ એનાલિસિસ, વોટરની ક્વોલિટી ચેક કરવાની છે. તો ડિટેક્શન ઓફ ફિકલ કન્ટામિનન્ટ્સ, પ્રિઝમ્પટિવ, કન્ફર્ડ એન્ડ કમ્પ્લીટ ટેસ્ટ. આમાં આપણે ક્વોલિટી ચેક કરીએ છીએ કે જે પણ વોટર છે એ ડ્રિંકેબલ છે કે નહીં. મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક, અલગ અલગ ટેકનિક છે એની ક્વોન્ટિટી ચેક કરવા માટે. પહેલાં આપણે સેમ્પલિંગ કરશું, પછી એની ક્વોન્ટિટી ચેક કરશું અને લાસ્ટ એની ક્વોલિટી ચેક કરતા હોઈએ છીએ. ધેન લાસ્ટ ટોપિક ઇઝ પ્યુરિફિકેશન ઓફ ડ્રિંકિંગ વોટર, કે તમે વોટર છે એનું પ્યુરિફિકેશન કઈ રીતે કરશો. તો સેડિમેન્ટેશન, ફિલ્ટ્રેશન એન્ડ disinfectant. These are the technique which are used for the purification of drinking water.
પહેલાં બીજા યુનિટમાં આપણે જોયું કે વોટરના કેટલા ટાઈપ છે. હવે આ થર્ડ યુનિટમાં આપણે એ ચેક કરવાનું છે ટાઈપ ઓફ વેસ્ટ વોટર. વેસ્ટ વોટરના કેટલા ટાઈપ હોય છે, લાઇક ડોમેસ્ટિક વેસ્ટ વોટર, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર, ગ્રાઉન્ડ સરફેસ એન્ડ એટમોસ્ફેરિક વોટર. તો આ બધું જ આપણે ડીપમાં ભણવાના છીએ. પછી એમાં BOD, COD એન્ડ TOD એઝ અ ઇન્ડિકેટર ઓફ સ્ટ્રેન્થ ઓફ વેસ્ટ વોટર, કે કોઈ પણ વેસ્ટ વોટર છે તો એની BOD કેટલી છે, COD કેટલી છે અને એની TOD કેટલી છે એ આપણે ચેક કરીશું. વોટ ઇઝ BOD? તો BOD શું છે તો કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. એમાં કેટલી બાયોલોજિકલ ઓક્સિજન કેટલો જોઈએ છે. COD મીન્સ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, કેમિકલી ઓક્સિજનની કેટલી ડિમાન્ડ છે. એન્ડ TOD મીન્સ ટોટલ ઓક્સિજન ડિમાન્ડ. એ વોટરમાં આપણે કેટલી છે એ ચેક કરશું. પોલ્યુશન પ્રોબ્લેમ્સ ડ્યુ ટુ ધ ડિસ્પોઝલ ઓફ અનટ્રીટેડ વેસ્ટ વોટર. પછી પોલ્યુશનના કેટલા પ્રોબ્લેમ થાય છે કે આપણે ડિસ્પોઝ કરતા હોય છે અનટ્રીટેડ વેસ્ટ વોટરને, એને ટ્રીટમેન્ટ આપ્યા વગર જ વેસ્ટ વોટર ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. તો પોલ્યુશન એના લીધે કેટલું થાય છે એ આપણે ચેક કરશું. BOD, COD અને TOD ટેકનિક્સમાં આપણે જોશું. પોલ્યુશનથી થતા પ્રોબ્લેમ્સ જોશું. કઈ કઈ ટાઈપના ઓર્ગેનિઝમ્સ છે, પેથોજન્સ, નોન પેથોજન્સ ઓર્ગેનિઝમ્સ છે, બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક, સસ્પેન્ડેડ સોલિડ, ન્યુટ્રિયન્ટ્સ, પ્રાયોટરી પોલ્યુટન્ટ્સ, હેવી મેટલ, જે આ બધું પોલ્યુશન ક્રિએટ કરતા હોય છે. આ બધા અલગ અલગ કન્ટામિનન્ટ્સ છે જેના વિશે આપણે આમાં ભણશું. ધેન મેથડ ઓફ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, કે વેસ્ટ વોટર છે એને ટ્રીટ કઈ રીતે કરવાનું. તો એના માટે આપણે કરશું પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ટ્રીટમેન્ટ. પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રીટમેન્ટના પ્રિન્સિપલ્સ, માઇક્રો ઓર્ગેનિઝમ્સનો એમાં રોલ શું છે, સેપ્ટિક ટેન્ટ, એમહોલ ટેપ, ટ્રિકલિંગ ફિલ્ટર, એક્ટિવેટેડ સર્ચ, પ્રોસેડ ઓક્સિડેશન પોન્ડ એન્ડ એનએરોબિક સ્લજ ડાયજેશન. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ટ્રીટમેન્ટમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપણે શું કામ કરીએ છીએ તો કે એના પહેલાં આપણે ઓર્ગેનિઝમ્સ કયા છે એ ચેક કરીએ છીએ, પછી એને સ્પેશિયલાઇઝ કરીએ છીએ અને પછી કેરી ફોરવર્ડ કરીએ છીએ પ્રોસેસ. અને સેકન્ડરી ટ્રીટમેન્ટમાં તો કે એને અલગ અલગ સેડિમેન્ટેશન છે, ફ્લોટેશન છે, સેપ્ટિક ટેન્ક છે, ટ્રિકલિંગ ફિલ્ટર છે, એ બધી પ્રોસેસમાંથી આપણે એને બહાર કાઢતા હોઈએ છીએ. પછી આવે છે એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ. તો જે સ્લજ છે એને કઈ રીતે એક્ટિવેટ કરવો અને ઓર્ગેનિઝમ્સ થ્રુ એને કઈ રીતે ક્લીન કરાવવું વેસ્ટ વોટરને, એ આમાં આપણે કરશું. એન્ડ લાસ્ટ ઇઝ સોઇલ વેસ્ટ પ્રોસેસિંગ એન્ડ કમ્પોઝિશન. સોઇલ્સનો વેસ્ટ હોય એને તમે કઈ રીતે પ્રોસેસ કરશો અને કેવી રીતે એને કમ્પોસ્ટ કરી દેશો. મતલબ પહેલાં એની ઉપર કોઈ પણ વેસ્ટ પર પ્રોસેસ કરાવવાની છે, પ્રોસેસિંગ થયા પછી તમે એને કઈ રીતે કમ્પોસ્ટ કરી શકો, એઝ અ કઈ રીતે તમે એને વાપરી શકો છો સારી રીતે, એ આપણે એમાં વધારે ડીપમાં કરશું. ઇન ધી લાસ્ટ ચેપ્ટર, pollution and environmental hazards. So we are studied about pollution of various ecosystem. ઇકોસિસ્ટમમાં થતા પોલ્યુશન, એર પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન, તો આ બધા આપણે ભણતા જ આવે છે. એરમાં થતા પોલ્યુશન શેના થ્રુ થાય છે એરનું પોલ્યુશન, એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે, ફાયદા તો નથી જોતા, ગેરફાયદા શું હોય છે અને કઈ રીતે આપણે એને કંટ્રોલમાં લાવી શકીએ. એવી જ રીતે લેન્ડનું, કે લેન્ડ પોલ્યુશન છે એના લીધે થાય છે, એને આપણે કંટ્રોલ કઈ રીતે કરી શકીએ. અને વોટર પોલ્યુશન, પછી બીજી કઈ રીતે પોલ્યુશન થાય તો કે નોઇઝ પોલ્યુશન, ટેમ્પરેચરનું પોલ્યુશન, રેડિયેશન પોલ્યુશન, હેવી મેટલથી થતું પોલ્યુશન, માઇક્રો ઓર્ગેનિઝમ્સથી થતું પોલ્યુશન એન્ડ ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડ્સનું પોલ્યુશન. નોઇઝ પોલ્યુશન આપણને ખબર છે કે નોઇઝના લીધે જે કંઈ પણ પોલ્યુશન થતું હોય એને અટકાવી કઈ રીતે શકાય અને શેનાથી થાય છે આ બધું. ટેમ્પરેચરથી થતું પોલ્યુશન, રેડિયેશન, આપણે બધા વેસ્ટ કરતા હોઈએ છીએ, મોબાઈલ છે, લેપટોપ છે, ટેલિવિઝન છે, કે જેનાથી રેડિયેશન બહાર નીકળતા હોય, એ રેડિયેશનના લીધે કેટલું પોલ્યુશન થાય છે, એનાથી એના કેટલા ગેરફાયદા છે એ બધું. હેવી મેટલ્સ છે, પોલોનિયમ છે, યુરેનિયમ, થોરિયમ, આ બધી મેટલ્સના લીધે કઈ ટાઈપના પોલ્યુશન થઈ શકે છે.
માઇક્રો ઓર્ગેનિઝમ્સમાં અલગ અલગ પેથોજન્સ આવતા હોય છે, તો એ પેથોજન્સના લીધે કઈ કઈ ટાઈપનું પોલ્યુશન થાય. અને લાસ્ટ છે ઇન્સેક્ટિસાઇડ એન્ડ પેસ્ટિસાઇડ. ઇન્સેક્ટિસાઇડ એન્ડ પેસ્ટિસાઇડ મતલબ આપણે અલગ અલગ ઇન્સેક્ટ્સ અને કીટકોને મારવા માટેના જે પેસ્ટિસાઇડ્સ ને ઇન્સેક્ટિસાઇડ યુઝ કરતા હોય કે જેના લીધે સોઇલને ઘણું બધું સોઇલમાં દેન વોટરમાં આ બધામાં પોલ્યુશન થતું હોય છે. તો એ કઈ રીતે અટકાવી શકાય એ આપણે આમાં ભણીશું. These are the all detailing about the syllabus. In this next video we are starting from unit 1 soil and its topic. Thank you.